યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે આજે અયોધ્યામાં રામાયણ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રામનગરીમાં 4 દિવસીય આ રામાયણ મેળો ચાલશે. 5 થી 8 ડિસેમ્બર સુધી સરયુના કિનારે આવેલા રામકથા પાર્કમાં ગીત, સંગીત અને આધ્યાત્મિકતાની ત્રિપુટી વહેશે. રામાયણ મેળામાં 4 દિવસ સુધી કથા, પ્રવચન, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકગાયન, નૃત્ય, નાટકો વગેરેની પ્રસ્તુતિ થશે. સાંસ્કૃતિક વિભાગના વિવિધ જિલ્લાના 20થી વધુ કલાકારો તેમની રજૂઆતો આપશે. આ ઉપરાંત 4 દિવસ સુધી વિવિધ કથાકારો દ્વારા રામકથાનો પણ પ્રચાર કરવામાં આવશે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યા સનાતન ધર્મની પ્રથમ પુરી છે. અયોધ્યાએ હજારો વર્ષો સુધી વિશ્વ માનવતા માટે માર્ગ મોકળો કર્યો. અયોધ્યા એક એવી ભૂમિ છે જ્યાં કોઈ યુદ્ધ કરવાની હિંમત કરી શકતું નથી. આ સાથે તેમણે સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ગુંડાઓના રક્ષણ વિના સમાજવાદી પાર્ટી પાણી વિના માછલીની જેમ પીડાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.